હું કે કરશન અલે બીવડાઈ દીધો જીતો. હું કે છેવો ચાલે ધંધો? તારા જેવો ધંધો નહીં. ચમ મારા જેવો? રખડી ખાવાનું, લોકોના બૂથ મારવાના, હોજ પડે દાડો પાડી દેવાનો. ચમ ભાઈ તારે અસલ ધંધો તો હ. અસલ ધંધો તો હ, પણ અત્યારે શિયાળો હોય ને એટલે નહીં ચાલતો. ચમ શિયાળામાં ના ચાલે ના? ના, ઠંડાનું ના ચાલે શિયાળામાં. એ તો આવડતું નહીં ભાઈ તમને ધંધો કરતા. એટલે આવડતું ચમ નહીં, આટલો મસ્ત જમાયેલો હોય ને ઉનાળામાં તો ભીડ થઈ જાય હોય, પણ અત્યારે શિયાળો હોય એટલે ના ચાલે. અરે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાવું હોય, ધંધો લઈને બેહ્યા હોય ને તો ધંધો કરતા આવડવું જોવો. હા, એટલે તારા જેવા નહીં મારતા અમે બૂથ. અરે ઈ નહીં. અરે ઈમાનદારીથી તારો ધંધો બોલ, હું કરી આલું તો હું આલું કે અત્યારે શિયાળામાં ઠંડાનો ધંધો કરી આલું. આજ તો તને કમિશન મળી જશે. પાકું પાકું તો બસ તના લેબુ આમ ભીડ જોમ બી જોવો હોય. ભીડ એટલે તું આમ થાચી જાય ગરાગો નાલેમાં લેબુ આટલો ની ચાલે, તું બીજો લેબુ લાઈન રાખ. એટલે અત્યારે આર્યો લેબુ એ હુકઈને કોરો ધાકોર થઈ જાય. અરે બીજો લાઈ રાખ તું, જો ખાલી હું ગરાગો લાવું તું જો. હું કે છે રાચી એવું ચાલે? બસ શાંતિ હે ભાઈ. જો અભય માર ભાઈ, જીવનમાં તને કોઈ બી તકલીફ હોય ને તો બિંદાસ તું ગભરાયા વગર મને કહી દેવાનું. હરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન તને મારા જોડેથી મળી રહે. તકલીફ તો ભાઈ હ એક. શું હ? નોકરી નહીં મળતી. અચ્છા, નોકરી નહીં મળતી? હાલતા નોકરી મળી જાય. જો અભળ નાકા આપણે અપના સોડા ખબર હ? ભલાર શિયાળો ચાલે, ગળું ખરાબ થવું હોય તો થાય, પણ ઈ જઈને તું સોડા પી. બરાબર. સવારથી હોજ સુધી બેસ, બે સોડા પીજે. બરોબર? કારણ હ ઈ કણ ને બધા કારખાનાના બધા શેઠિયા રહ્યા ને મોટા મોટા, ઈ સોડા પીવા આવે. બરાબર. તું સવારથી હોજ સુધી બેહન તો ગમે તે શેઠિયો હંગાત વાતચીત થાય અને હિંમત અને હ ને નોકરી મળી જાય. બરાબર. સાચું મળી જશે? 100% મળી જાય. બધા શેઠિયો કોન્ટેક્ટમાં આવી જાવ ગોડા તું. એ વાત સાચી. આ મુએ રખડતો હતો જ, મને એમને નોકરી મળી રિલાયન્સમાં સીધી. મૂકો કાકો ઈ સોડા પીવા આવ્યા હતા. આ વાતચીત કરતા મને બે હાથ દીધો એમના ત્યો. વાત કર. સોડા પીજો એમને તો એ દુકાનવાળો નહીં બેવા દે. બરાબર? હા, ફટાફટ જા. ઈ જ બેહી રહ્યા સવારથી હોજ સુધી. આ નેકળ પેલું ગ્રાહક મોકલ્યું, જો ખાલી આ લાઈન કરું. શું કહો સુનિલભાઈ, કેવું હ? સારું નહીં દીપાભાઈ. ચમ હું થયું? આ પેટમાં ગડબડ થાય. એવું હ? આ દવા લેવા બેઠો મેડિકલ આગળ. તો પ્રેગ્નેન્ટ લાગો? શું મસ્કરી કરો લે? કશો વાંધો નહીં. જો ડૉક્ટરને બતાવવાની જરૂર નહીં, તોય જવાની જરૂર નહીં. ઓનો ઈલાજ આપણા જોડે છે. શું હ? જો હોય નાકા આપણે અપના સોડાવાળો હે ને, હા, એ સોડાવાળો ભાઈ એને પાર્ટ ટાઈમ ભૂવો છે. તમે ત્યાં જો લેબુ બેબુ મંત્રીને મોય અંદર સોડામાં નોસીને તમને પાશે ને બધા દુખાવા દૂર મટી જાય. અરે મટી જાય યાર. મને પેટમાં આ પ્રોબ્લેમ થયો હતો. મારે તો 2 કિડનીઓની જગ્યાએ એક જ કિડની હતી. ઓતેડો તો હતો જ નહીં. શું વાત કરો? અરે મંત્રીને મને સોડા પાયા તે મારો ઓતેડા ઉગી ગયો ફટ દઈને. તો હું એ પી આવું. આ તો પીયા ઈ પડી જવાનું. પી કરો 4 દા પીશો એટલે તમે ઘૂઘરા જેવા. જો હેડો. હા તો યાર. હા, ચમ દેવદાસ થઈને બેહ્યો લ્યા? તો હું કરું લ્યા, અડધી જિંદગી જતી રહી. લગને થયો નહીં કે કોઈ સોળીએ સેટ થતી નહીં. એ વાત સાચી. એ તો ઘરમાં બહાર નીકળવું પડે ને. નીકળીએ પણ નહીં થતી ભાઈ. શું કરે? નીકળો પણ જગ્યા ખોટી પકડી. ચમ? જો અભળ, તારે હે ને મસ્ત સોડી સેટ થઈ જાય એવી જગ્યા બતાવું. શું વાત કર્યું? આપણે હોય નાકા અપના સોડા હે ને, ઓહો. અપના સોડા ઈ તું જતો રે, ઈ બેઠક બનાય. ઈ બેઠા તારે હે ને ખાલી સોડા પીવાના એના, કારણ કે એ હે ને મેન કોર્નર ઉપર પડે ઈકણ 4 રસ્તા. ઓમથી એ સોડીઓ આવે ને, ઓમથી એ આવે ને, ઓમથી એ આવે. એટલે હું હોય એ સોડીઓ બધી જતી હોય, નજર તું નજર મળે એટલે ગમે તે સેટ થઈ જાય. હા, એ વાત સાચી છે. હું ઈ જ બેસતો. એકી અંગા 4 સેટ થઈ જતી. આપણે તો એક જ હારે પહેણવા નતું એટલે પછી માકા ફાડી કરી જ ના આપણે. સમજો વસ્તુ? એટલે થઈ જશે ખરા? અરે થઈ જાય, પણ ઈ જો સોડાવાળો એમને બેવાની દે, બે સોડા પીવાના. હા, વધો ને પી લઈશું. પણ સોડા હે ને સૌથી મૂઘા પીવાના હો. વધો ને મૂગા પી લઈશું. એનું કારણ કે મૂઘા સોડા પીવું તો પેલી સોડી હાથમાં ગ્લાસ જોયું હોય ને તારું તો એને લાગે કે હારો આ કોક પૈસો વાળો હો, એટલે તારામાં નજર મારે, પૈણવા તૈયાર થઈ જાય. હા, વધો ને પીવું યાર. તાર રોજ હવે પીવું. ઠપકાર કરતું તા ઉનાળા સુધીમાં તાર ઠાકો પડી જાય. જા મોકલ્યું ગરાકો તો હારો હેડાળ્યો. જો ખાલી હોજ સુધીમાં તો ઈ મેળો જમાઈ દઉં. હેડો લેવો અહીંથી હેડો. હવે બધો સામાન પટી ગયો.
કાલ આવજો હવે. તું કે કરચન ચેવો થયો ધંધો અલ્યા ગંધો આજ તો ચેટલો ઘરાક આવ્યો, ચેટલો ઘરાક આવ્યો. આયો નહીં મોકલ્યો છે મીએ હા તાણા બધા મી મોકલ્યો તો અરે સરસ કર્યું યાર, બધો સામાન પટી ગયો મારતો. પટી ગયો ઓ અલ્યા તો હજી તો મી તો બીજો 40-50 ઘરાક રેડી કર્યો હાલ આવ આ ઈવન ના પડે, હવે કાલ આવજો હોય બધું પટી ગયું. એવું હો? તો તું સ્ટીકર માર દે હોય કાલ સવારે હવે ખુલશે દુકાન હા હારું 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 માર દઉં. આ લાય કમિશન લાય મારું ઓલે પાછું કમિશન આલવાનું, હારું હારું કશો વાતો નહીં. લે આવો ને આવો ધંધો કરાવતો રહેજે પણ. અલ્યા ધંધો એટલે હું અરે દુકાન હંગા તને ઉઠાઈને લઈ જા તું શાંતિ રાહ હજી તો કાલ મોકલું ઘરાક બીજો હારું ત્યાં લગી હું આ બધું ધોઈ નાખું. હા